તો કેમ છો તમે બધા મજામાં જશો? આજે હારાભાઈ નાધું નહોતું આજે હારાભાઈ પછી સ્કોર્પિયો લઈને આજે જવાનું છે પેટ્રોલ પંપના ઉદઘાટનમાં. તમને ખબર પડી જ ગઈ છે હારાભાઈ નાધું કેમ નથી, કારણ કે આપણે હારાભાઈને લઈને જવાનું છે કપડાની દુકાન, એટલે કે કપડાના શોરૂમે. કારણ કે અહીંયાથી કપડાં બપડા લઈને પછી આજે આપણે જવાનું છે પેટ્રોલ પંપના ઉદઘાટનમાં, એટલે કે આપણા જ પેટ્રોલ પંપના, એટલે કે હારાભાઈનો પેટ્રોલ પંપ છે તો તેમના ઉદઘાટનમાં જવાનું છે હારાભાઈને. એટલે કે એ પોતે જ જવાના, એટલે ક્યાંક આપણે શોરૂમે કપડાં બપડા લઈ લેવા ને આપણા ઘરથી શોરૂમ આગો નથી, એટલે હવે અહીંયા સ્કોર્પિયો પાર્ક હારાભાઈ કરી દીધો છે. અને હારાભાઈ હવે સ્કોર્પિયોમાંથી ઉતરી ગયા ને હવે હારાભાઈ જશે ડાયરેક્ટ કપડાની જોડી લેવાની. કપડાની જોડી લઈને પછી હારાભાઈ નવી જોડી પહેરશે. તો હવે આ હારાભાઈ કપડાની જોડી લઈ લીધી છે ને હવે હારાભાઈ સ્કોર્પિયોમાં બેસી ગયા ને હવે હારાભાઈ સ્કોર્પિયો લઈને નીકળી ગયા ઘર બાજુ. હવે હારાભાઈ નહીં બહેન પેટ્રોલ પંપના ઉદઘાટનમાં, એટલે કે ગામડે આપણે જે પેટ્રોલ પંપનું આજે કામ ચાલુ કર્યું હતું, કામ પૂરું થઈ ગયું. હારાભાઈ ગાડીઓ ઠોકતા જાય, ક્યાંય ડેન્ટ બેન્ટ તો પાડ્યો નથી. તો હવે હારાભાઈએ નાખી દીધી છે સ્કોર્પિયો એમના ઘરમાં અને હવે હારાભાઈ ઉતરશે ને હવે હારાભાઈ નહીં ધોઈને પછી આપણે પેટ્રોલ પંપના ઉદઘાટનમાં, એટલે કે ગામડે જવાનું છે. તો હવે હારાભાઈ જાય છે નાહવા. તો હવે મળીએ. તો હવે હારાભાઈ નહીં લીધું છે ને તમે જોઈ શકો છો હારાભાઈ નહીં ધોઈને થઈ ગયા છે ફ્રેશ, અને આજનું વાતાવરણ પણ કંઈક જોઈ શકો છો તમે. અને હવે હારાભાઈ કાઢી લીધો ખરેપિયો અને હવે હારાભાઈ ખરેપિયો લઈને જવાના છે પેટ્રોલ પંપના ઉદઘાટનમાં ગામડે. અને તમે કહેતા છો કે આપણી ક્રેટા અને થાર કેમ નથી પડી, તો ક્રેટા અને થાર આપણી ઓફિસે પડી છે. તો અહીંથી જ આપણો ગામડાનો રસ્તો જાય છે આગળથી. અને જોઈ શકો છો આપણો ખરેપિયો કેવો લાગી રહ્યો છે કમેન્ટ કરજો ભાઈ. ખરેપિયો હે ભાઈ, ઓહો આને સિસ્ટમ હેંગ કરી હો ભાઈ ખરેપિયા. તો હવે આપણે પગીએ ગામડાના રસ્તે. તો હવે ગામડાના રસ્તે આપણે પહોંચી જ ગયા છીએ, એટલે કે આજ આપણી સામે ઓલું તંબુ જેવું આપણા ઝૂંપડા જેવું બતાવે આજ આપણી વાડી છે, જોઈ શકો છો. અને સામે જ આપણો પેટ્રોલ પંપ થોડોક બતાતો, હવે નથી બતાતો, આ ઘર આડું આવે જોઈ શકો છો. સામે જ આપણો પેટ્રોલ પંપ દેખાઈ રહ્યો છે ઇન્ડિયન ઓઇલનો. તે જ આપણે પેટ્રોલ પંપ ચાલુ કર્યો છે, તે જ પેટ્રોલ પંપનું આપણે આજે ઉદ્ઘાટન કરવાનું છે. કારણ કે આપણે નવો પેટ્રોલ પંપ તમને ખબર હોય તો આની પહેલાંના એપિસોડમાં આપણે, એટલે કે ત્રીજા એપિસોડ એ પહેલાંના 2-3 દિવસ પહેલાં આપણે મૂક્યો તો એપિસોડ. જોઈ શકો છો અહીંયા મહેમાન પણ એટલા આવ્યા છે. તો હવે આપણે સ્કોર્પિયોને સરખી રીતે પાર્ક કરી અને હારાભાઈ બધા મહેમાન હારે રામ કરી નાખે. અને સ્કોર્પિયો ભાઈ જોઈ શકો છો કેવો લાગે. આ ઇકોમાં થોડાક મહેમાન બેઠા છે અને ઇકો લઈને જ આવેલા છે આ બધા બાય જે મને એવું લાગે છે. તો હવે હારાભાઈ સ્કોર્પિયો હેઠે ઉતારે છે અને હારાભાઈ હવે સ્કોર્પિયોમાંથી હવે હેઠે ઉતરે, એટલે સ્કોર્પિયો હેઠે ક્યાં ઉતારે હારાભાઈ સ્કોર્પિયોમાં જ ઉતરે. અને આ જોઈ શકો છો કંઈક ટોયલેટ છે. તો હવે હારાભાઈ સ્કોર્પિયોમાંથી ઉતરી ગયા છે અને હારાભાઈ બધા રામ કરશે. તો આ હારાભાઈના દાદા તમે જોઈ શકો છો, તે પણ તાળીઓ વગાડે છે, તે પણ બહુ જ ખુશ થયા છે. અને કોક છોકરો આવ્યો છે ઓલા આ બધા મહેમાન ભેગું, આ પોલીસ આપણા સાહેબ છે તેમની ભેગું રામ કરી લેવી. આ બધા દાદા આ બધા મહેમાન આપણા હાથેથી આવેલા છે. આ 2 પેટ્રોલની નળી છે, ઓલી 2 ડીઝલની નળી છે. આ રીતના કંઈક આપણે પેટ્રોલ પંપનો વ્યૂ છે ઇન્ડિયન ઓઇલનો. તમે જોઈ શકો છો સામે પાણીના પરબ છે. અને આ જ રીતે કંઈક આપણે પેટ્રોલ પંપનો ઇન્ડિયન ઓઇલનો વ્યૂ હતો. ને આપણો સ્કોર્પિયો ભાઈ જોવો કેવો લાગે છે, જોવો તો ખરા. પણ હવે હારાભાઈ સ્કોર્પિયોમાં બેસી ગયા ને હવે હારાભાઈ સ્કોર્પિયો સરખી રીતે પાર્ક કરી નાખે. તેટલામાં દીકો આપણી પાસે આવી ગયો. નિકોવાળા એમ કહે છે કે હાલો અમે બધા જઈએ છીએ. તો હવે આપણે તેમની સાથે રામ કરીને દાદા પણ એમની હારે જાય, કારણ કે એ કોઈ અહીંયા જ જાય તો દાદા પણ આપણા ઘરે ઉતરી જશે. તો હવે આપણે સ્કોર્પિયો સરખી રીતે પાર્ક કરીએ અને તમને આખો પેટ્રોલ પંપનો વ્યૂ બતાડું નવો. હારાભાઈ પાછી સ્કોર્પિયો ઠોક નાખીને કંઈ ડેન્ટ બેન્ટ તો પડ્યા નથી, અને પડ્યા છે તો આપણે હમાય કરી નાખશું, કારણ કે હારાભાઈ ક્લચ દબાવવાનું બદલે લીવર દબાવી દે. તો હવે હારાભાઈ ઉતરી ગયા. તમે જોઈ શકો છો હારાભાઈ આખી બ્લેક જોડી પહેરી છે. કેવી જોડી લાયા કમેન્ટ કરજો. તેટલામાં તો ફોર્ચ્યુનર અને ડિફેન્ડર બધા ડીઝલ પુરાવા આવી ગયા. આપણે ગ્રાહકી થોડીક વધી ગઈ છે અને માણા પણ થોડાક મુકાવાના છે. આમ તો તાર માણા એકાદ હમણાં આવશે. જોઈ શકો છો આવી રીતના કંઈક આપણા આખા પેટ્રોલ પંપનો વ્યૂ હતો. અને કેવો પેટ્રોલ પંપ છે કમેન્ટ કરજો. અને ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ છે આવી રીતના. અને ગામડામાં પણ એક ઘર લેવાનું વિચારું છું. ગામડામાં પણ અત્યારે નહીં, કારણ કે અત્યારે આપણે એક સિટીમાં ઘર લીધું છે, તો અત્યારે ગામડામાં ઘર લેશું નહીં. તો હવે આપણે સ્કોર્પિયો લઈને જવાનું છે ઘરે, કારણ કે ઘરે આપણે થોડું કામકાજ છે. કારણ એમાં એવું છે ક્રેટાની તો સર્વિસ કરાવવા જવાની છે, થારની તો સર્વિસ કરાવી નાખી, ક્રેટાને આપણે સર્વિસમાં મૂકવાની છે. આપણે ક્રેટા એક સર્વિસ આવી ગઈ છે પહેલી, તો પહેલી સર્વિસ ક્રેટાની આપણે મૂકવી પડશે. તો હવે હારાભાઈ સ્કોર્પિયો ખરેપિયો, એટલે કે ખરેપિયો લઈને હારાભાઈ હવે જાય છે આપણા ઘર બાજુ, એટલે કે સિટી તરફ. તો હવે હારાભાઈ સિટી તરફ જાય છે, તો સિટીમાં જઈને મળીએ. તો બસ હારાભાઈ પોગી જ ગયા છે ને જોઈ શકો છો આજ કંઈક આમ સામે દેખાઈ રહી છે તે જ આપણી સિટી છે. તમારા ભાઈને થોડોક સાથ સપોર્ટ આપો ભાઈ, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું રાખો. થોડોક સાથ સપોર્ટ આપજો ભાઈ, તો તમને ડેઈલી ટુ ડેઈલી વ્લોગ મળતા રહેશે ભાઈ. અને આ રીતે જોઈ શકો છો કંઈક આપણા સિટીનો વ્યૂ છે.
હા, ઓલું જ ગેરેજ જ્યાં આપણે રેડિયમને મોડિફિકેશનનું બધું કામ કરાવી છીએ. અને આપણો ભાઈ ખરેપ્યો તો ખરેપ્યો, એટલે કે હારા ભાઈનો ખરેપ્યો તો ખરેપ્યો હો. જોઈ શકો છો, આ આપણો ઘર છે, આ આપણો નવો કોમ્પ્લેક્સ, અને આ તો આપણી ઓફિસ. તમને ખબર જ છે, અહીંયા આપણી કંઈ ગાડીઓ પડી નથી, એટલે ગાડીઓ બધી ઘરે છે. હજી ઓફિસ પણ ખુલ્લી નથી લાગતી. આજે તો શાંત પડી ગઈ તો કદાચ વધાવી નાખી છે, કારણ કે આજે તો આપણે પેટ્રોલ પંપે હતા. તો આ રીતના કંઈક આપણા ઘરનો વ્યૂ છે. જોઈ શકો છો, આપણે ખરેપ્યો હારા ભાઈ નાખી દીધો છે એમના ઘરે. તો હવે કંઈક આ રીતના હવે સ્કોર્પિયોને પાર્ક કરી અને આપણે ક્રેટાને લઈને જઈ સર્વિસ કરાવવા. તો હવે આપણે ક્રેટાને હારાભાઈ ખરેપિયામાંથી ઉતરી ગયા અને હવે ક્રેટા લઈને જવાનું છે આપણે સર્વિસ કરાવવા. તો ત્યાં સુધી રાહ જોવો. તો હારાભાઈ હવે ક્રેટા પાછી વાળી લીધી અને હવે હારાભાઈ ક્રેટા લઈને જવાનું છે ડાયરેક્ટ આપણે સર્વિસ કરાવવા. ક્રેટા શોરૂમ, એટલે કે હોન્ડાની સર્વિસ છે, ત્યાં આપણે જવાનું છે ને આપણે ક્રેટાને સર્વિસમાં મૂકવાની છે. તો હવે તમે જોતા રહો આપણે, અને તમારા ભાઈને થોડોક સાથ સપોર્ટ આપજો ભાઈ. અને અહીંથી આપણા ગામડાનો રસ્તો જાય તમને ખબર જ છે. તો અહીંથી હવે વાડી, અહીંથી આપણે તમને લગભગ ખબર હોય તો ક્રેટા લીધી હતી. અને આગલા એપિસોડ ન જોયા હોય તો જોઈ આવજો ભાઈ, એમાં પણ થોડોક સાથ સપોર્ટ આપજો. અને જોઈ શકો છો, આવો કંઈક આપણા વ્યૂ હતો. આપણે અહીંયા સર્વિસમાં મૂક્યો છે. મેનેજર સાથે મેં બધી વાતચીત ફોનમાં કરી નાખી હતી. તો હવે આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. હવે તમને મળી આગલા એપિસોડમાં. અને વિડીયો તમને જોવાની મજા આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ. ટાટા, ગુડ બાય, ટાટા ટાટા.